હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના જે દાખલાઓ છે 12.1થી લઈને 12.6 સુધીના જે દાખલાઓ છે એ સંપૂર્ણ કર્યા હતા. આજે આપણે એનાથી આગળ જે છે એ દાખલાઓ જોવાના છીએ. તો સૌથી પહેલાં આપણે દાખલો જે છે એ 12.7 જે છે એની રકમ જોઈએ. તો 12.7 જે છે આપણને શું કહે છે કે બોહર મોડલનો ઉપયોગ કરીને n બરાબર 1, 2 અને 3 આ સ્તર માટે આપણે હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરવાની છે અને સાથે સાથે આ દરેક સ્તર માટે જે કક્ષીય આવર્તકાળ છે એ શોધવાનો છે. ઓકે, તો સૌથી પહેલાં જે છે એ આપણે ગિવન ડેટા આગળ લખી લઈએ. તો આપણને દાખલો નંબર 12.7ની અંદર શું કીધું છે કે ભાઈ n બરાબર 1, 2 અને 3 આ ત્રણ માટે આપણે જે બોહરનો પરમાણુ મોડલ છે તો એ પરમાણુ મોડલનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે તો કે જે એની ઝડપ છે એ શોધવાની છે અને સાથે સાથે એના માટે આવર્તકાળ શોધવાનો છે. ઓકે, તો સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે જે ઝડપ છે એની ફોર્મ્યુલા જે છે એ આપણને બેઝિકલી આ ફોર્મ્યુલા ઉપરથી મળી જાય કે જે થિયરીનો ભાગ છે કે ભાઈ mv²/r ઇઝ ઇક્વલ ટુ ze²/4πε0r². તો અગર હું અહીંયાથી r જે છે એ કેન્સલ કરી દઉં તો v² બરાબર ze²/4πε0r ઇન્ટુ m. તો આ ફોર્મ્યુલાની મદદથી આપણે વેગ છે એ ગોતી શકીએ. પરંતુ અહીંયા આપણને ખ્યાલ છે કે ભાઈ સાથે સાથે શું છે r પણ છે. હવે r અને nનો જે સંબંધ છે એ આપણને ખબર છે કે જે રીતે તમે ન્યુક્લિયસથી જેમ જેમ દૂર જતા જશો એમ તમારો n છે એ વધતો જશે, બરાબર. તો એ અનુસંધાનમાં તમારી ત્રિજ્યા પણ શું થાય, વધતી જાય. તો આના માટે આપણે એક જે સંબંધ છે એ ડિરાઈવ કરેલો છે, બરાબર. એની જે આપણે તારવણી છે એ થિયરીમાં કરી હતી. તો r બરાબર n²h²ε0/z² ઇન્ટુ m. તો આ રીતે જે છે એ આપણને nના સંદર્ભમાં આરની વેલ્યુ જે છે મળી જાય. જો આ આરની કિંમત તમે અહીંયા મૂકશો તો તમને ડાયરેક્ટલી વેગ મળી જશે, બરાબર. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એ કરીએ. તો દરેક વખતે આપણે nની કિંમત જે છે એ બદલાવાની છે. તો હું સૌથી પહેલાં n બરાબર 1 હોય તો એના માટે હું આરની કિંમત છે એ લઈ લઉં. તો n બરાબર 1 અને z બરાબર 1, કારણ કે આપણને શું કીધું છે, હાઇડ્રોજનની વાત કરેલી છે. તો હાઇડ્રોજન માટે z છે એ આપણે 1 લેશું. તો અહીંયા આપણે આરની વેલ્યુ છે એ બધી મૂકી દઈએ. તો r જે છે એ ધરા સ્થિતિ એટલે n બરાબર 1 માટે આપણે જોઈએ તો n બરાબર 1 માટે હું એને ધરા સ્થિતિ કહી દઉં છું. તો ધરા સ્થિતિ માટે એને આપણે r0 કહી દઈએ, બરાબર. જેથી કરીને જ્યારે એક જનરલાઇઝ ફોર્મ્યુલા આપણે બનાવશું ત્યારે આપણને આઈડિયા આવી જશે કે ભાઈ r0 બરાબર n બરાબર 1નો સ્ક્વેર, h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.625 ઇન્ટુ 10⁻⁻34 એનો સ્ક્વેર અને ε0 એટલે 8.85 ગુણ્યા 10⁻12, બરાબર. અને z છે 1 આપેલો છે, પાઈ e એટલે 1.6 ઇન્ટુ 10⁻19 અને એનો સ્ક્વેર અને m એટલે ઇલેક્ટ્રોનનો દળ થશે એટલે 9.1 ઇન્ટુ 10⁻31. ઓકે, તો અહીંયા આપણે જ્યારે આ બધી કિંમતો જે છે એનું અગર સાદુરૂપ કરીએ તો સૌથી પહેલાં આપણે આંકડાઓનો જે છે એ સાદુરૂપ કરી નાખશું. એટલે 6.625 એનો વર્ગ છે એટલે 6.625 ગુણ્યા 8.85. ઓકે, ડિવાઈડ બાય પાઈ ગુણ્યા આ 1.6 છે એનો વર્ગ છે એટલે 1.6 ગુણ્યા 1.6 ગુણ્યા 9.1. ઓકે, તો આ જે છે એ આપણને શું મળે છે
તો R0 બરાબર આપણને 5.3074 ઇન્ટુ હવે ઘાતનું કરીએ તો આજે 34 ગુણ્યા 2 થશે એટલે 34 દૂને 68. ઓકે, તો -68 -12 આ માઇનસ 19 દૂને 38 થાય, બરાબર છે, પણ માઇનસ છે એ ઉપર જશે એટલે +38 અને આ 31 માઇનસ છે એ પણ ઉપર જશે એટલે શું થશે +31. તો જે જવાબ છે એ આપણને 10⁻11 મીટર આવે છે. તો આ જે R0 છે એ કેના માટે આવી? જ્યારે Rn બરાબર 1 લઈએ ત્યારે. હવે તમે જોશો જ્યારે n જે છે એ બદલતું જશે તો માત્ર nની કિંમત જ બદલશે, આ બધી કિંમત તો ફિક્સ જ રહેવાની છે. અને n છે એ આપણે 1 લીધું એના માટે આપણે આ એક ફોર્મ્યુલા જે છે એ કિંમત મૂકીને એક કિંમત લઈ લીધી. તો હું અહીંયા એક સંબંધ છે એ ડેવલપ કરી નાખું કે જેમ જેમ તમારો n ચેન્જ થશે, બરાબર, તો એના અનુસંધાનમાં તમારું r છે એ કઈ રીતે ચેન્જ થાય? તો r = n² ગુણ્યા આ કિંમત જે છે એ મૂકી દઈએ એટલે 5.3074 × 10⁻11 મીટર. આ એક સ્ટાન્ડર્ડ શોર્ટકટ પણ કહી શકો, બરાબર છે, એ ચેન્જ નથી થવાનું. તમે કોઈ પણ MCQની અંદર આ લઈ શકશો, બરાબર. આપણે જેમ n બદલતો જશે તો nના સંદર્ભમાં તમારે આ રીતે ત્રિજ્યા છે એ બદલતી જશે. હવે ત્રિજ્યા જે છે એ તો મળી ગઈ, એનો એક સંબંધ મળી ગયો. તો એના સંદર્ભમાં અગર અહીંયા આપણે v ગોતીએ તો આપણી પાસે r1 તો મળી ગયો, બરાબર. આ n બરાબર 1 હોય ત્યારે આપણને r જે છે એ કેટલું મળે છે? તો r જે છે એને હું 1 નોટેશન આપી દઉં તો અહીંયા n ની બદલે આપણે 1 લઈએ તો 1² એટલે આ જ કિંમત આવશે એટલે 5.3074 × 10⁻11 મીટર. ઓકે, તો આના સંદર્ભમાં અગર અહીંયા v જે છે એનું મૂલ્યાંકન કરીએ, એનું મૂલ્ય મૂકીએ તો v² બરાબર ze² અપોન 4πε0 r × m, બરાબર. તો અગર હું અહીંયા r ને n² ના સંદર્ભમાં લઉં તો શું થશે? તો v² બરાબર ze² અપોન 4πε0 r એટલે શું થશે? તો કે ભાઈ n² × 53074 × 10⁻11, બરાબર, અને ઇન્ટુ m એટલે 9 જે ઇલેક્ટ્રોનનો દળ છે એ થશે. તો આપણે વીના સંદર્ભમાં અગર અહીંયા વર્ગમૂળ લઈ લઈએ તો ze² અપોન 4πε0 n² 5.3074 × 10⁻11 × m. ઓકે, તો જો અહીંયા આપણા જે દાખલો છે એમાં v છે એ n ના સંદર્ભમાં બદલે છે, બાકી બધું તો એઝ ઇટ ઇઝ જ છે. તો હું શું કરું છું, અહીંયા n² ને મૂકીને બાકી બધી કિંમતો જે છે એ મૂકી દઉં છું. તો z છે એ આપણે 1 લઈએ તો v જે છે એ આપણા માટે શું થઈ જશે? તો જે e² છે એટલે 1.6 × 10⁻19² ઇન્ટુ 1, z છે એ 1 છે, 4πε0 એટલે 8.85 × 10⁻12 ઇન્ટુ n² ઇન્ટુ 5.3074 × 10⁻11 ઇન્ટુ 9.1 × 10⁻31. ઓકે, તો આ બધાનું આપણે સૌથી પહેલાં જે છે એ સાદુરૂપ આપીએ. તો જે સંખ્યા છે એને આપણે પહેલાં શું કરીએ? સાદુરૂપ આપીએ. તો અહીંયા જો 1.6 છે એનો વર્ગ છે તો 1.6 ઇન્ટુ 1.6 એટલે 2.56 થઈ જશે, બરાબર છે, અપોન 4π ગુણ્યા આ જે છે એ 8.85 નો જે એ સિંગલ જ છે એટલે ગુણ્યા 8.85, બરાબર. n² તો આપણે જે છે એ એઝ ઇટ ઇઝ રાખવાનું છે ઇન્ટુ 5.3074, ઓકે, અને ઇન્ટુ 9.1. ઓકે, તો આ જે છે એની વેલ્યુ છે એ આપણને આ રીતે મળશે કે ભાઈ 4.7661 ઇન્ટુ 10⁻4 અપોન n² તો આપણે એમને રાખ્યો હતો, બરાબર,
ઇન્ટુ હવે 10ના પાવરનું આપણે કરીએ સાદુરૂપ તો 19 ગુણ્યા 2 એટલે 19 દૂને 38 એટલે -38 બરાબર. હવે અહીંયાથી આપણે જે લેશું એ શું આવશે -12 બરાબર. ઉપર જશે એટલે +12 થશે. ત્યારબાદ -11 એ ઉપર જશે એટલે +11 થશે અને -31 ઉપર જશે તો +31. ઓકે, તો જે આન્સર છે એ ઇન્ટુ 10⁻16 જે છે એ આવે છે બરાબર. તો અગર હું આનું જે છે એ 1/n² જે છે એને આ રીતે બેલેન્સ કરી શકું તો આપણે જે વી જે છે આ એક એનું શોર્ટકટ સૂત્ર આપણે બનાવીએ છીએ બરાબર. બાકી તમારે લોંગ મેથડથી જવું હોય તો તમે વીની કિંમત હરેક માટે પહેલાં એનની કિંમત જે છે એ લેતા જાઓ, એના પછી આર શોધો, આરની વેલ્યુ છે એ પછી વીમાં મૂકો અને ત્યારબાદ તમારે વીનો આન્સર જે છે એ આવશે. તો આપણે એમસીક્યુ પર્પઝ માટે ઓર JEE નીટ માટે એક એમસીક્યુ જે છે એને શોર્ટમાં અગર સોલ્વ કરવો હોય તો એના માટે આપણે શું કરીએ છીએ, જે સમીકરણ છે એ એક બનાવી લઈએ, એક પેટર્ન બનાવી લઈએ છીએ બરાબર. તો હવે અહીંયા હું જે છે એ વીની જે વેલ્યુ છે એના માટે બરાબર હું ડાયરેક્ટ ફોર્મ્યુલા શું યુઝ કરી શકીશ કે કોઈ પણ એન જે છે એના વેલ્યુ માટે અગર અહીંયા ઝેડ આપણે 1 લઈએ તો વી બરાબર √4.7661 ઇન્ટુ 10⁻⁻4 ઇન્ટુ 10⁻⁻16 અપોન n² બરાબર. આને હજી આપણે થોડુંક વ્યવસ્થિત લખી નાખીએ તો જે વેલ્યુ છે એ આપણને આ રીતે મળશે કે 4.7661 બરાબર. એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. તો -4 + 16 એટલે 12 એટલે 4.7661 ઇન્ટુ 10⁻12 અપોન n². તો જેમ તમારો n બદલાશે એના સંદર્ભમાં તમે વી છે એ શું કરી શકશો, ચેન્જ કરી શકશો. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા n બરાબર 1 માટે વાત કરતા હતા તો n બરાબર 1 માટે આપણને જે આર છે એ શું મળતો હતો 5.3074 ઇન્ટુ 10⁻11 મીટર. તો વી કેટલો મળશે તો 4.7661 ઇન્ટુ 10⁻+12 અપોન 1² બરાબર. તો અહીંયા આપણે એ જ વેલ્યુ છે એ મળશે એટલે 4.7661 ઇન્ટુ 10⁻12 બરાબર. અને એનો જે છે એ વર્ગમૂળ આવી જશે એટલે આપણને જે વેલ્યુ છે એ કેટલી મળશે તો કે ભાઈ વી બરાબર 2.1831 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. ઓકે, તો આ રીતે આપણને જે વી છે એ મળી જાય છે બરાબર. n બરાબર 1 માટે આપણે આર ગોત્યો, એના બેઝ ઉપરથી વીનું એક આપણે સમીકરણ બનાવ્યું અને એમાં આપણે જે આ એનની કિંમત છે એ મૂકી દીધી એટલે આપણને વી મળી ગયો. હવે એના સંદર્ભમાં અગર આવર્તકાળ ગોતવો હોય તો બેઝિકલી આપણને ખબર છે કે એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે જે છે એ જે અંતર કાપશે એના પરિઘ જેટલો હશે. તો વી બરાબર 2πr/t બરાબર. તો અગર મારે ટી જોતો હોય તો હું શું કરી શકીશ તો કે ભાઈ 2πr/v. ઓકે, તો અહીંયા પણ તમે એક રિલેશન જે છે એ લઈ શકો. તો કે કઈ રીતે જો અહીંયા જે આ બધી કિંમત છે એ ફિક્સ છે 2π જે છે આર છે વી છે એના સંદર્ભમાં અગર વાત કરીએ તો આરને હું એનના સંબંધમાં લખું તો શું થશે તો કે ભાઈ 2π આર જે છે એ આપણે શું લીધું હતું કે ભાઈ જે n² ઇન્ટુ r0 તો r0 છે એ 5.31 બરાબર છે અને ઇન્ટુ 10⁻11 લીધું હતું બરાબર, જેમાં n બદલાતો જાય તો એ પ્રમાણે r બદલાતો જશે. અને વી જે છે એ આપણે આ રીતે લીધો તો વર્ગમૂળની અંદર. તો વર્ગમૂળની અંદર જે છે એ આ રીતે આપણે અગર લઈએ તો વર્ગમૂળની અંદર 4.7661 ઇન્ટુ 10⁻12 બરાબર અને વર્ગમૂળની બારે n² નીકળે એટલે એ n થઈ જશે. આ n ઉપર આવી જાય એટલે શું થઈ જશે તો કે ભાઈ t ઇઝ ઇક્વલ ટુ 2πn³ ઇન્ટુ 5.31 ઇન્ટુ 10⁻11 upon √4.7661 into 10⁻12 બરાબર. તો આ એક સમીકરણ બની ગયું. તો જો અહીંયા તમે અગર n જે છે એ 1 લેશો
તો n1 માટે આપણને આવર્તકાળ મળી જશે. તો t1 બરાબર આપણે શું કહેશું કે ભાઈ 2 પાઈ n છે એ આપણે 1 લઈએ એનો ઘન 5.31 ઇન્ટુ 10⁻⁻11 અપોન 4.7661 ઇન્ટુ 10⁻12. તો અહીંયા અગર આપણે કિંમત લઈએ તો શું થશે કે ભાઈ 2 ઇન્ટુ પાઈ ઇન્ટુ 1નો ઘન એટલે 1 જ થશે. 5.31 ઇન્ટુ 10⁻11 ઓકે, અને ડિવાઈડ બાય જે આનો વર્ગમૂળ છે એ આપણને અહીંયા મળી ગયેલો છે બરાબર. તો એ જ હું કિંમત લઈ લઉં છું 2.1831 ઇન્ટુ 10⁻6. ઓકે, તો આપણને જે વેલ્યુ છે એ આ રીતે મળશે કે ભાઈ t1 બરાબર 1.5282 ઇન્ટુ 10⁻4 સેકન્ડ. તો આ જે આપણને t1 મળે છે બરાબર. તો આનું પણ અગર તમારે એક શોર્ટકટ ટ્રીક બનાવવી હોય તો તમે શું બનાવી શકો કે t જે છે એ n³ ઇન્ટુ 1.5282 ઇન્ટુ 10⁻4 જે છે એ તમને મળશે. ઓકે, તો બધા માટે તમે જે છે એ શોર્ટકટ મેથડ જે છે એ તમે બનાવી શકો બરાબર. તો અગર આપણે આને એક જ સંદર્ભમાં એક જ વાતમાં અગર આપણે આની શોર્ટકટ મેથડ જે છે એ લખવી હોય તો આપણા માટે JEE અને નીટ માટે જે છે એક ફોર્મ્યુલા તૈયાર થઈ જશે. તો કે શું છે ફોર્મ્યુલા? તો જો અગર તમારે r ફાઇન્ડ આઉટ કરવું હોય કોઈ પણ n માટે બરાબર, તો n માટે જો અહીંયા જે છે z આપણે 1 જ લઈએ છીએ બરાબર, તો એના માટે આપણે આ ફાઇન્ડ કરીએ છીએ. જો અગર z ની વેલ્યુ અલગ હોય તો એ પ્રમાણે તમારે z છે એ ચેન્જ કરી નાખવાનું બરાબર. ફોર એક્ઝામ્પલ આપણને ખબર જ છે કે ભાઈ r ની જે બેઝિક ફોર્મ્યુલા જે છે એના અનુસંધાનમાં આપણને ખ્યાલ છે કે r ચલે છે n²/z. તો n માટે તો આપણે અહીંયા લખી જ લઈએ છીએ, તો z ખાલી શું કરવાનું આવશે તમારે ડિવાઈડ કરવાનું આવશે. તો r માટે આપણે ફોર્મ્યુલા શું લખીએ છીએ કે તો ભાઈ n² ઇન્ટુ 5.3071 ઇન્ટુ 10⁻11. તો આ ફોર્મ્યુલાથી તમે ડાયરેક્ટલી શું ગોતી શકશો? r ગોતી શકશો બરાબર. એના બેઝ પછીથી આપણે v જે છે એના માટે આપણે શું કરી શકીએ? તો v અગર મારે ગોતવો હોય તો શું કરવાનું? તો કે ભાઈ 2.1831 ગુણ્યા 10⁶ અપોન n બરાબર. તો n તમારો બદલાશે તો એ પ્રમાણે અહીંયા કિંમત છે શું થઈ જશે તમારી બદલાઈ જશે. ઓકે, તો એવી રીતે તમે n જે છે એ ચેન્જ થાય તો એના અનુસંધાનમાં તમે અહીંયા વેલ્યુ ફેરવી શકશો. હવે એ જ રીતે અગર t ના સંદર્ભમાં વાત કરીએ તો t બરાબર n³ ઇન્ટુ 1.5282 ઇન્ટુ 10⁻4 થશે. ઓકે, તો આ ત્રણેય જે ફોર્મ્યુલા છે એ તમારા JEE અને નીટ જેવી એક્ઝામમાં શું થશે? કામ લાગશે. ઓકે, તો હવે અહીંયા આપણે આગળ વધીએ. તો n બરાબર 2 માટે અગર હું વાત કરું તો r2 જે છે એ મારા માટે શું થઈ જશે? તો કે ભાઈ n² ઇન્ટુ 5.3071 ઇન્ટુ 10⁻11. તો અહીંયા 2 જે છે એ તમારે મૂકવાનું છે એટલે 2નો સ્ક્વેર શું થઈ જશે? 4. ઓકે, તો એના સંદર્ભમાં અગર આપણે વેલ્યુ છે એ જોઈએ તો જે વેલ્યુ છે એ આ રીતે આપણે મૂકશું એટલે કે 4 ઇન્ટુ 5.3071 ઇન્ટુ 10⁻11. તો જે વેલ્યુ છે આ રીતે આવી જશે 2.1228 ગુણ્યા 10⁻10. ઓકે, ઇન ટર્મ્સ ઓફ મીટર. હવે એના સંદર્ભમાં અગર v ગોતીએ તો v બરાબર શું થઈ જશે? તો કે ભાઈ 2.1831 ગુણ્યા 10⁶ અપોન n એટલે 2 થશે. તો અહીંયા આપણે ડિવાઈડ બાય 2 કરી નાખશું એટલે 2.1831 ગુણ્યા 10⁶ ડિવાઈડ બાય 2 એટલે 1.091 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ થશે.
બરાબર આ રીતે તમે ડાયરેક્ટલી શું કર્યું શોર્ટકટ યુઝ કરી શકો બરાબર છે તો એવી રીતે T2 તમારો આવર્તકાળ જે છે બીજા માટે એ તમે શું ગોતી શકો તો કે ભાઈ n સ્ક્વેર એટલે n નો ક્યુબ સોરી તો n જે છે એ 2 લઈએ તો 2 નો ઘન ગુણ્યા 1.5282 ગુણ્યા 10 ની -4 ઘાત તો જે છે એ 1.5282 ગુણ્યા 10 ની -4 ઘાત ગુણ્યા જે 2 છે બરાબર તો 2 નો ઘન છે એ આપણને ખ્યાલ છે કે ભાઈ 2 નો ઘન જે છે એ કરીએ એટલે શું થશે તો કે ભાઈ 1.222 into 10⁻³ સેકન્ડ બરાબર તો બેઝિકલી જે છે એક વખત ચેક કરી લઈએ 1.5282 ગુણ્યા 10 ની -4 ઘાત ગુણ્યા 8 એટલે જે છે આન્સર આપણો આવી જશે ઓકે હવે એવી રીતે અગર n જે છે એ 3 છે તો 3 માટે r જે આપણે શું લેશું તો કે ભાઈ ફરીથી અહીંયા n નો સ્ક્વેર into 3071 into 10⁻11 મીટર થશે તો n નો સ્ક્વેર તો n છે એ 3 છે તો અહીંયા 3 નો વર્ગ થશે 5.3071 into 10⁻11 તો એના માટે જોઈએ તો 3 નો વર્ગ into 5.3071 into 10⁻11 તો આન્સર છે 4.7763 into 10⁻10 મીટર થશે હવે એના સંદર્ભમાં v અગર જોઈએ તો v છે એ શું થાય 2.1831 into 10⁻6 upon n તો n 3 છે તો 2.1831 into 10⁻6 અને 3 લખી નાખીએ એટલે શું થઈ જશે 2.1831 into 10⁻6 એટલે 2. અને ડિવાઈડ બાય 3 એટલે 7.27 અને 7 into 10⁻5 મીટર પર સેકન્ડ તો આ રીતે શું થઈ ગયું એની વેલ્યુ જે છે આપણને મળી જાય તો એના જ સંદર્ભમાં અગર તમે T3 ગોતો તો T3 છે n નો ક્યુબ into 1.5282 into 10⁻4 તમને મળશે તો n છે એ 3 છે તો 3 નો ઘન જે છે એ આપણે લઈ લઈએ તો 5282 ગુણ્યા 10 ની -4 ઘાત બરાબર તો કેટલું થશે તો 3 નો ઘન એટલે 27 થઈ ગયું એને ગુણ્યા 1.5282 ગુણ્યા 10 ની -4 ઘાત બરાબર તો 4.1261 ગુણ્યા 10 ની -3 સેકન્ડ થશે તો આ રીતે જે છે એ બધાનો આપણને વેગ મળી ગયો બરાબર બધા માટે આવર્તકાળ મળી ગયો તો આ રીતે તમે એક શોર્ટકટ મેથડ જે છે એ બનાવી શકો બરાબર પણ મેઇન જે છે એ જ્યાં આપણે સુધારો કર્યો છે એ ખાસ યાદ રાખવાનું કે z બરાબર 1 માટે જ આ બધી પદ્ધતિઓ જે છે એ આપણે લીધી છે બાકી જે મેઇન જે ફોર્મ્યુલા છે એ તો તમે ભણી ગયા છો બરાબર તો એના સંદર્ભમાં તમારે જે મેઇન થિયરી છે એ મેઇન થિયરી તો આ રીતે તમારે યાદ રાખવાની છે બરાબર કે આરની વેલ્યુ જે છે એ આરની ફોર્મ્યુલા એના સંદર્ભમાં n બદલાતો જશે એના ઉપરથી તમે v ગોતી લ્યો અને v ની જે કિંમત છે એ તમે ફરીથી જે આપણો જે આવર્તકાળવાળો જે ફોર્મ્યુલા છે એની અંદર તમે મૂકશો કે t બરાબર 2πr/v તો એવી રીતે આખી મેથડ છે એ તમે બનાવી શકશો ઓકે તો આ રીતે જે છે એ આપણે જે સ્વાધ્યાયનો દાખલો જે છે એ 12.7 એ પૂરો કરીએ છીએ ઓકે હવે ત્યારબાદ છે એ આપણે દાખલો નંબર 12.8 જોઈએ તો સૌથી પહેલાં છે આપણને 12.8માં શું કહે છે કે હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા સૌથી અંદર એટલે શું થાય n બરાબર 1 થશે તો એના માટે તમને ત્રિજ્યા આપી છે અને n બરાબર 2 અને n બરાબર 3 માટે ત્રિજ્યા શોધવાનું કીધું છે ઓકે તો એકદમ સિમ્પલ છે
તો સૌથી પહેલાં જે છે એ આપણે જે દાખલો છે 12.8 તો એમાં આપણને અંદરની ત્રિજ્યા એટલે R0 કહી દઈએ તો R0 છે આપણને શું આપેલું છે તો કે ભાઈ 5.3 ગુણ્યા 10⁻11 મીટર અને n બરાબર 2 અને n બરાબર 3 માટે આપણે શું ગોતવાનું છે ત્રિજ્યા ગોતવાની છે. ઓકે, તો આપણે હમણાં જ એક સંબંધ લીધો હતો બરાબર છે કે ભાઈ R બરાબર n² ઇન્ટુ શું થશે R0. તો અહીંયા ડાયરેક્ટ આપણે લઈએ તો n બરાબર 2 માટે R2 બરાબર n² ઇન્ટુ R0 તો n છે 2 થશે અને 5.3 ઇન્ટુ 10⁻11 મીટર. તો 2 છે શું થાય 4 થઈ જશે બરાબર. તો 4 ગુણ્યા 5.3 ગુણ્યા 10⁻11 એટલે આપણો જવાબ 2.12 ગુણ્યા 10⁻10 મીટર થશે બરાબર. એવી રીતે n બરાબર 3 માટે અગર જોઈએ તો R3 બરાબર n² ઇન્ટુ R0 એટલે n² છે એટલે 3² 5.3 ઇન્ટુ 10⁻11. ઓકે, તો જે 3² છે એ આ રીતે કરીએ એટલે શું થઈ જશે 9 એટલે -11 છે એટલે 4.77 ઇન્ટુ 10⁻10 મીટર. ઓકે, તો આ રીતે જે આપણને ત્રિજ્યા જે છે એ પૂછી હતી આપણને અંદરની ત્રિજ્યા છે એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટની ત્રિજ્યા આપણને આપેલી હતી બરાબર n બરાબર 1 માટે. ઓકે, તો અહીંયા જે છે એ દાખલો 12.8 છે એ પૂરો થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો શું કહે છે કે ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રિક વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર જો મારો ચલાવવા માટે વપરાય તો તરંગ લંબાઈઓની કઈ શ્રેણી જે છે એ આપણને મળશે. ઓકે, આપણને એમ પૂછ્યું છે કે 12.5 ઇલેક્ટ્રિક વોલ્ટ માટે આપણે કઈ શ્રેણીઓ જે છે એની તરંગ લંબાઈ મળશે. તો જોઈએ સૌથી પહેલાં તો જો અહીંયા આપણને જે ઉર્જા છે બરાબર એના માટે આપણને વેલ્યુઝ આપેલી છે તો કે ભાઈ જે ઉર્જા છે એ 12.5 ઇલેક્ટ્રિક વોલ્ટ છે બરાબર. અને આના માટે આપણે કઈ શ્રેણી મળે છે એ કહેવાનું છે. તો સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ જે ડિફરન્સ છે એ કયો ડિફરન્સ છે મતલબ કે આપણને E બરાબર -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ બરાબર Z²/n² આ તો ફોર્મ્યુલા ખબર છે. હવે તમે n બરાબર 1 મૂકશો એટલે શું થઈ જશે કે ડાયરેક્ટ આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ -13.6 છે. હવે અહીંયા તમે 2 મૂકશો તો n બરાબર 2 લઈએ ત્યારે અને જે હાઇડ્રોજન છે એટલા માટે Z આપણે 1 રાખશું. તો n બરાબર 2 માટે જે ઉર્જા છે એ કેટલી મળશે તો કે ભાઈ E બરાબર -13.6 બરાબર છે. તો 13.6 ડિવાઈડ બાય 2 છે શું થઈ જાય 4 થઈ જશે એટલે જે સેકન્ડ ઓર્બિટ છે એનું એનર્જી ગેપ છે કે એનર્જી છે કેટલું મળશે તો કે -3.4 ઇલેક્ટ્રિક વોલ્ટ. તો અગર આ બેની તમે બાદબાકી કરો મતલબ કે n બરાબર 1 માટે આપણને -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ મળે છે તો એનો અગર ડિફરન્સ લેશું તો આપણને કેટલું મળે તો કે ભાઈ -13.6 અને +3.4 એટલે 13.6 -3.4 કરીએ એટલે 10.2 એપ્રોક્સ મળે છે બરાબર. તો આ તો નથી બરાબર. હવે આપણે જોઈએ n બરાબર 3 અને n બરાબર 1 માટે. તો n બરાબર 3 અને n બરાબર 1 માટે આપણે કેવી રીતે લેશું તો 3 એટલે શું થશે કે n 3² એટલે શું થાય 9 થાય એટલે 13.6 ડિવાઈડ બાય 9 એટલે 1.51 ઇલેક્ટ્રિક વોલ્ટ થશે બરાબર. E બરાબર 3 માટે અને E બરાબર 1 માટે -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ. હવે આનો ડિફરન્સ કરો તમે એટલે શું થઈ જશે તો કે ભાઈ 13.6 - 1.51 કરીએ એટલે 13.6 - 1.51 એટલે એપ્રોક્સિમેશન 12.08ની આસપાસ જે છે એ મળે છે વેલ્યુ બરાબર. એનો મતલબ કે આ જે એનર્જી છે એ કોની વચ્ચે થાય છે તો કે ભાઈ n બરાબર 1 થી લઈને n બરાબર 3 સુધી. તો અગર આપણે એનર્જી લેવલ્સ ડ્રો કરીએ તો આ n બરાબર આપણને 1 મળશે, આ n બરાબર 2 અને n બરાબર 3.
તો અહીંયા આપણી પાસે પ્રોબેબિલિટી કેટલી રહે? તો સૌથી પહેલી પ્રોબેબિલિટી શું રહેશે? તો અગર જો તમે હાયર ટુ લો જતા હોય કે લોઅર ટુ હાઈ જતા હોય, બરાબર, પ્રોબેબિલિટી તો સેમ જ રહેશે. તો n બરાબર એ જે 2 છે, માની લ્યો કે 3માંથી 2માં આવી શકે, એક એ પ્રોબેબિલિટી છે. બીજી પ્રોબેબિલિટી શું છે કે ભાઈ 3માંથી 1માં આવી શકે, બરાબર છે. ત્રીજી પ્રોબેબિલિટી શું છે તો કે ભાઈ 1માંથી 2માં પણ આવી શકે, બરાબર. એવી જ રીતે ઊંધું પણ થઈ શકે કે ભાઈ 1માંથી 2માં જઈ શકે, 1માંથી 3માં જઈ શકે અને 2માંથી 3માં પણ જઈ શકે, બરાબર. તો આના અનુસંધાનમાં આપણે શું કહી શકીએ કે ભાઈ n બરાબર 1 થી n બરાબર n ટેન્સ ટુ 2 છે, બરાબર. એવી રીતે n ટેન્સ ટુ 1 થી લઈને n ટેન્સ ટુ 3 પણ છે, n ટેન્સ ટુ 2 થી લઈને n ટેન્સ ટુ 3 પણ છે, બરાબર. તો આના સંદર્ભમાં અગર આપણે વાત કરીએ તો આ n1 થી 2 એટલે 1 જે છે એ 1માંથી નીકળીને 2માં જાય, તો 1 માટે આપણે શું લઈએ છીએ? લાયમન શ્રેણી. તો લાયમન શ્રેણીમાં તરત એક પછી 2 આવે છે, તો આ લાયમન શ્રેણીનો શું થઈ જશે? આલ્ફા થઈ જશે, બરાબર. જો તમને થિયરી ખ્યાલ હોય તો તમને આનો અંદાજ આવી જાય. એવી જ રીતે 1માંથી 3માં જાય છે તો એક સંખ્યા છોડીને જાય છે, એટલે 1 છે એટલે લાયમન શ્રેણી તો ખરા, બરાબર, પણ એક ડિજિટ છોડી દીધું એટલે શું થઈ જશે? બીટા, બરાબર. અને n બરાબર 2 થી 3 તો 2 જે છે એટલે શું થશે? બામર શ્રેણી આવી જશે. તો અહીંયા શું થઈ જશે? બામર શ્રેણીનો આલ્ફા કણ થશે, બરાબર, આલ્ફા તરંગ લંબાઈ. ઓકે. તો આના સંદર્ભમાં અગર આપણે તરંગ લંબાઈ શોધવી હોય તો આપણે ડાયરેક્ટલી ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ. તો કે સૌથી પહેલાં હું n જે છે એ 1 થી લઈને n જે છે એ 2 માટે લઈ લઉં છું. તો લાયમન શ્રેણી થઈ ગયું, તો 1/λ બરાબર r 1/1² માઇનસ 1/2². તો 1/λ બરાબર r 1/1 માઇનસ 1/4 થશે, એટલે કે 1/λ બરાબર r 4 માઇનસ 1 ઇન્ટુ 4, એટલે 1/λ બરાબર 3r/4 થશે. તો લેમડા બરાબર 4/3r થશે. તો અહીંયા રીડબર્ગ અચળાંક જે છે એ આપણે લઈએ, તો રીડબર્ગ અચળાંક માટે 4/3, r એટલે શું થશે? તો 1.097 ઇન્ટુ 10⁻⁷. ઓકે. તો જે આનું આપણે સાદુરૂપ આપીએ એટલે 4 ડિવાઈડ બાય 3 ઇન્ટુ 1.097 ઇન્ટુ 10⁻⁷, બરાબર. તો અહીંયા જે આપણે લઈએ તો એની વેલ્યુ છે આ રીતે થશે 1.2154 ઇન્ટુ 10⁻⁷ મીટર, બરાબર. આને તમારે નેનોમાં કન્વર્ટ કરવું હોય તો 2 ડિજિટ આમ લઈ લ્યો, એટલે 121.54 ગુણ્યા 10⁻⁹ મીટર, એટલે નેનોમીટર થઈ જશે 121.54 નેનોમીટર. ઓકે. જો તમને નેનોમીટરમાં જવાબ જોતો હોય તો આ રીતે તમે તરંગ લંબાઈ મેળવી લીધી. એવી રીતે તમે n જે છે એ 1 થી n3 માટે લઈ શકો. તો 1/λ r 1/1² માઇનસ 1/3², એટલે 1/λ બરાબર r 1/1 માઇનસ 1/9. તો 1/λ બરાબર r જે છે એ 9 માઇનસ 1 અને 9, એટલે 1/λ બરાબર શું થશે? 8r/9. તો લેમડા બરાબર શું થાય? 9/8r. તો 9/8r એટલે રીડબર્ગ કોન્સ્ટન્ટ 1.097 ઇન્ટુ 10⁻⁷. તો અહીંયા વેલ્યુઝ આપણે પુટ કરી દઈએ, તો કે 9 ડિવાઈડ બાય 8 ગુણ્યા 1.097 ઇન્ટુ 10⁻⁷. ઓકે. તો આપણને 1.0255 ઇન્ટુ 10⁻⁻7 મીટર મળે છે. નેનોમાં ફેરવો 102.55, બરાબર છે, 10⁻⁹ મીટર, એટલે 102.55 નેનોમીટર. ઓકે. તો આ રીતે તમે જે છે એ વેલ્યુ શું કરી શકો? ફાઇન્ડ આઉટ કરી શકશો, બરાબર. હવે એ જ રીતે આ જે છે એ શું થઈ ગયું? લાયમન શ્રેણી થઈ ગઈ. લાયમન શ્રેણી માટે આલ્ફા, બરાબર. એવી રીતે આ શું થઈ ગયું? લાયમન શ્રેણી માટે બીટા. ઓકે. તો હવે આપણે બામર શ્રેણી માટે જે છે એ ગોતીએ.
તો n બરાબર 2 થી જ્યારે n બરાબર 3 માટે જાય ત્યારે આપણે શું કરશું તો કે 1 લેમ્બડા r 1/2 સ્ક્વેર માઇનસ 1/3 સ્ક્વેર તો 1 લેમ્બડા બરાબર r 1/4 માઇનસ 1/9 એટલે r 9 - 4/9 × 4 તો લેમ્બડા બરાબર શું થઈ જશે તો કે 9 × 4/9 - 4 એટલે 5r એટલે કે 9 × 4 એટલે 36/5r થશે તો 36 5r એટલે 1.097 × 10⁻⁷ તો ડિવાઈડ બાય 5 × 1.097 × 10⁻⁷ તો જે કિંમત છે એ 6.5633 × 10⁻⁻7 બામર છે અને સોરી નેનોમીટરમાં લેવું હોય તો શું થશે 656.33 × 10⁻⁹ મીટર એટલે કે 656.33 નેનોમીટર. ઓકે, તો આ રીતે આપણે જે છે એ દાખલો જે છે એ 12.9 છે એ પૂર્ણ કર્યો. ઓકે, તો જે તમે જોયું હશે કે દાખલાઓ જે છે એ એકદમ ઇઝી છે પણ જે મેથડ છે એ ઘણી લાંબી છે. એકને એક વસ્તુ તમારે વારંવાર શું કરવી પડે રિપીટ કરવી પડે છે. ઓકે, બાકી એકદમ ઇઝી દાખલા હોય છે આ ચેપ્ટરના. ઓકે, તો ત્યારબાદ 12.10 જે છે એની રકમ જોઈએ. તો 12.10 છે એ આપણને એમ કહે છે કે ભાઈ બોહર મોડલ અનુસાર સૂર્યની આસપાસ જે છે એની ઝડપ આપેલી છે. તો ઝડપ માટે જે છે એ 3 × 10⁴ મીટર પર સેકન્ડની ઝડપથી અને ત્રિજ્યા કેટલી આપી છે 1.5 × 10⁻11. તો આપણે જે પૃથ્વી છે એના માટે ક્વોન્ટમ અંક શોધવાનો છે ને એનો દળ આપણને આપેલો છે. ઓકે, તો સૌથી પહેલાં જે છે એ આપણે ડેટા લખી લઈએ. તો ડેટા માટે આપણે શું લખશું કે ભાઈ જે વેગ છે એ કેટલો આપ્યો છે 3 × 10⁴ મીટર પર સેકન્ડ. ત્યારબાદ ત્રિજ્યા છે એ કેટલો આપ્યું છે 1.5 × 10⁻11 મીટર બરાબર. અને જે પૃથ્વીનો દળ છે એ આપેલો છે 6.0 × 10⁻24 કેજી. અને આપણે શું ગોતવાનું છે ક્વોન્ટમ અંક ગોતવાનો છે બરાબર. તો એના માટે બેઝિક જે છે એ બોહરનો અધિતર્ક જ આપણે લઈએ. તો ડાયરેક્ટ આપણને ખ્યાલ છે કે ભાઈ બોહરના અધિતર્ક નંબર 2 અનુસાર mvr = nh/2π થશે. તો n જોતો હોય તો શું થશે mvr × 2π/h. કિંમત મૂકી દો 6 × 10⁻24 3 × 10⁻4 1.5 × 10⁻11 × 2π upon 6.625 × 10⁻34. ઓકે, તો અગર આનું આપણે સાદું રૂપ જોઈએ તો 6 × 10⁻24 × 3 × 10⁻4 × 1.5 × 10⁻11 × 2 × π. ઓકે, અને ડિવાઈડ બાય 6.625 × 10⁻34. ઓકે, એટલે 2.5606 × 10⁻74 જે ઘાત છે એ આવશે બરાબર. અને આ યુનિટલેસ હોય એટલા માટે એનો જે એકમ છે એ હશે નહીં. તો આ રીતે જે સ્વાધ્યાયના દાખલા છે એ આપણે પૂર્ણ કર્યા છે બરાબર. તો અહીંયા જે છે એ આ ચેપ્ટર સંપૂર્ણ રીતે પૂરું થાય છે. સ્વાધ્યાયના જે વધારાના દાખલાઓ છે એ આપણે જે છે બેઝિકલી વિડીયો લેક્ચરમાં જોશું નહીં બરાબર છે. કારણ કે એના માટે તમારે જે છે એ વધારે ડિટેલથી અભ્યાસ કરવો પડે બરાબર, જે વિડીયો લેક્ચરમાં શક્ય નથી. ઓકે, તો જે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું. આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ મિત્રો.